નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 15 દિવસ પહેલા વડોદરા શહેરમાં રાતે ગરફોડ ચોરીના 2 ગુનાના હાજરના રેડા આરોપી સહિત 2 આરોપીઓને ચોરી કરેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ વાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે રાઠવા નાઓ ટીમના માણસો સાથે વડોદરા શહેરમાં ગરફોડ ચોરીના ગુનાઓ કરતા ઇસમો અંગે ટેકનિકલ સીસીટીવી હ્યુમન સોર્સ આધારે સતત તપાસમાં રહી ટીમના માણસો ગરફોડ ચોરીના ગુનાઓ કરતા ઇસમોની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળેલ કે નેहरू ચાચા નગરમાં રહેતો લાખનસિંહ સિકલીકર તથા તેના મામાનો દીકરો ભગતસિંહ રહેઠાણ પૂર નાઓએ ગરફોડ ચોરી કરેલ છે અને આ બંને હોન્ડા શાઇન બાઇક લઈ ચોરીના ઘરેણા વેચવા નીકળેલ છે। તેઓ કિશનવાડી તરફથી અજબડી મિલથી પાણીગેટ પત્ર કચેરી પાછળના રોડ તરફથી માંડવી ઘડિયાળી પૂર જનાર છે તેવી માહિતી મળતા ટીમે અજબડી મિલ 4 રસ્તા ખાતે વોચ રાખતા વોચ દરમિયાન 2 ઇસમો માહિતી મુજબની સાઇન મોટરસાઇકલ સાથે પસાર થતા હોય છે। તેઓને મોટરસાઇકલ સાથે રોકીને બંને ઇસમો લખનસિંહ શેરુસિંહ દુધાણી સિકલીગર રહેઠાણ ચાચા નહેરુનગર આજવા રોડ વડોદરા નાવ તથા ભગતસિંહ રંજનસિંહ ઉર્ફે કાલુસિંહ બાવરી રહેઠાણ નવી નગરી પૂર પાણીની ટાંકી પાસે તાલુકા જિલ્લા વડોદરા નાવ હોય બંને પાસેથી મોબાઈલ ફોન અને તેમાં પાસેની થેલીમાંથી એક ઓપ્પો મોબાઈલ ફોન, ચાંદીના સાંકળા 4 જોડી અને ચાંદીના સિક્કા 6 અને સોનાનું પેન્ડલ મળી આવેલ સોના ચાંદીની વસ્તુના આધાર પુરાવા આ બંને ઇસમો પાસે ન હોય, જેથી આ બંને ઇસમોની સઘન પૂછપરછ દરમિયાન તેઓ પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીનાઓ 15 દિવસ અગાઉ વડોદરા શહેરના હાંડી અને બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીનો મુદ્દામાલ હોવાનું જણાઈ આવતા રાત્રિના સમયે આ બંને આરોપીઓ દ્વારા આજ રેલવે ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે તેમજ આરોપીઓની વધુ પૂછપરછ અને તપાસ દરમિયાન આરોપીઓએ બંને ગરફોડ ચોરી કર્યા બાદ ચોરીમાં મળેલ સોના ચાંદીના દાગીના વેચી નાખેલ હોય। ચોરીમાં ગયેલ મુદ્દામાલના સોનાના દાગીનાઓ કાળેલ રણી તથા ચાંદીના દાગીના કાળેલ 1400નો મુદ્દામાલ મળી આવતા તમામ મળેલ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરીને બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓની પૂછપરછ અને તપાસ દરમિયાન હરણી અને બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગરફોડ ચોરીના 2 અનડિટેક્ટ ગુનાઓ થતા હોય આ બંને પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે।